ભાઈ જરી કામણા આવો તો આ હું બધે ધોરા ફૂલ ધબેડી દીધા કાઈ ગુલાબી ફૂલ જો ગુલાબના હા ગુલાબની પાખડી પાથરો અમાર બેનની એન્ટ્રી નહીં થાય આ હું દુલ્હનની બેન છું એ ફોટોગ્રાફર વાળા ભાઈ હમણાં આવો તો જરીક મારી બેનના લગન છે હું દુલ્હનની બેન છું એટલે તમારે તો મારી વાહે વાહે જ ફરવાનું હું હંધાય ફોટામાં હોવી જોઈએ ઓકે ને સાંભળો હમણાં લગન ચાલુ થાય ને એટલે એક રિક્ષો ભરાઈને મહેમાન આવશે ને હું તમને દેખાડીશ એન છોકરી બહુ ફેશન વાળી છે પણ એનો ફોટો તમારે પાડવાનો નથી હમણાં હું લગનમાં ગઈ હતી ને એને મારો નહોતો પાડ્યો સમજી ગયા ને હા હું દુલ્હનની બેન છું એટલે હું તો બધે ફોટામાં હોવી જોઈએ બરાબર હવે હાલ ઓલા આઈસ્ક્રીમ વાળાને કહી દો કે આઈસ્ક્રીમ દેવું હોય ને તો નાના છોકરાઓને નહીં દેવાનું માં વૈસાર ખાઈ લે આફેડા ઢોરીને ઢગલા કરે આપડા ગાટલા બગાડે વળી મારે ઈ ભાડું ગુડવું ને વધારે પછી પૈણેતરા ચાલુ હોય એટલે હું તો નવરી ના હોય અટાણ અગાઉ કહી દઉં હું દુલ્હનની બેન છું ને એટલે એ આવી મારી બેનની બેન પડ્યું મોડી ગુડાણ્યું બ્રેડ ટુ બી માં ના આવે એને એ જીંગા દીદી અહીંયા આવો મારી બેન તો પાર્લર માં તૈયાર થવા ગઈ છે હાય સોનલ અમે મોડા તો નથી પહોંચ્યા ને ના રે ના ટાઈમે જ આવ્યું છો પણ બ્રેડ ટુ બી માં આવ્યું હોત તો મજા આવે તમાર હાટુથી જ રાખ્યું તું સોનલ મારા કપડા બરાબર છે ને હારા હે પણ હજી કઈ ખાડા પહેરાય ને મારી બેન ના લગન છે હું કઈ ગિફ્ટ બિફ્ટ લઈ આવ્યું કે નહીં મારી બેન હાટુ હા લાવ્યા ને ઠીક તો હારું જાવ અંદર બેઠા બધા રૂમમાં હારું ગિફ્ટ તો લઈ આવ્યું આમ તો લુખીન્યું છે મેં બાયને જોઈ લીધું ખોખામાં 180 રૂપિયા વાળા કાચના ગ્લાસ હતા જો આવી ફેશન વાળી હું કહેતી હતી આનું જ કે આના ફોટા પાડતા જ નહીં જય શ્રી કૃષ્ણ બધા મહેમાન અંદર રૂમમાં બેઠા છે બેહો જાવ લાઈ ગોર બાપાને ફોન કર દો ઓલ વખતે તો ધોતી પહેરવાનું ભૂલી ગયા ને પેન્ટ પહેરીને ધોઈડા આવ્યા હાલે બિચારા ઘરડા માણસ છે ને ભૂલાઈ જાય એ હાલો ગોર બાપા સોનકી બોલું એ નાસ્તાના ટાણે પૂગી જાજો હા નાસ્તામાં જલેબી ગાંઠિયા ચિપ્સ ચા કાચું બધું છે હા થેપલા ને દહીં છે હું કયો એ હા ઈ વિધિનો બધોય સામાન ભર લીધો છે વિમલના ઠેલામાં હોપારીથી માંડીને બધું ભર લીધું વિધિનું બધોય સામાન ટોટલી હાલ હું જરીક જોઈ આવું રૂમમાં આ ડેકોરેશન વાળો સમજે નહીં ઉતામરીનો વેલા ફૂલ પાથરી ગયો કરમાઈ જાહે ડોહો એન્ટ્રીની તો ભવની વાર છે તા ફૂલ પાથરી દીધા માઈ ગયું મારે કેટલા પૂગવું એકલીને આય પૂછડી સર કે મદદની જરૂર હોય તો કહેજે મને અને કેટરસનું કામ બધું રેડી છે ને હા ઓ રેડી છે બધુંય આવો આવો ગોર બાપા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અલ્યો ગોર બાપા આ વિમલનો ઠેલો હાસો જો આમાં હોપારીથી માંડીને બધી વસ્તુ હે વિધિની બરાબર હા એલી પૂછડી વાળા ગીત ગાવા વાળાને કહેવાનું રહી ગયું કે વિવાહ પિક્ચરના ગીત વગાડજો મારું ફેવરિટ પિક્ચર છે મને બહુ જ ગમે એના ગીત કયું વિવાહ પિક્ચર બે છે એવા આ શાહિદ કપૂર વાળું ઓલું નથી પિક્ચર વિવાહ ઈ દિલ્હી કા રાજા આયા હે વરને કો મધુપુર કી રાની હોને કો હે આજ પૂરી ઇનકી અધૂરી કહાની વાવ મસ્ત ગા છો થેન્ક યુ પેલી સાલ પૈણેતરાય મોજડી સોરવા ના પાડી હો અમારે ગોર બાપા એમ કહેતા હતા કે આપણે કન્યાનું દાન દઈએ છીએ તો આપણાથી ચોરી ના કરાય બરાબર આપણે તે દી મોટું દાન કરીએ બધાયથી એટલે હા એ વાત સાચી જીજાજીના બધા દોસ્તારો તો ભૂંડીના છે ફાંગોન લંગડોન ટકલોન ફાડોન જાડોન પાડોન હા તું બહુ ઉપારી રહી ને એક્સક્યુઝ મી તમે કોની યાર વાત કરો છો ખબર છે તમને હું દુલ્હનની બેન છું ને તમે કોણ છો અમે જેની તારીફ કરતા હતા ને હમણાં ઈ જ વરાજાના દોસ્તાર છે અમે ઓ પેલા આવી ગયા નહીં તમે થોડાક જાનની તો હજી વાર છે જાનમાં આવવાનું હોય જાનની મોર આવવાનું હોય વરાજાની મોર તો વરાજાના સમસા પૂગી ગયા માંગ ગયું પૂછડી આપણે બે લીંબુ શરબત તો પીએ તડકાનું કયું ન્યુ હેરાન થાય છે તું ઈ સસમાં પહેર લે માર જેમ ઓ વેઇટર 2 લીંબુ શરબત પ્લીઝ આહા જજા પડી ગયા શરીરમાં તાજગીનો અહેસાસ થઈ ગયો લીંબુ શરબત પીને નકર તો હું બેભાન જ થઈ જવાની હતી તડકાની લીંબુ શરબતમાં થોડીક બગડેલ લીંબુની વાસ આવતી હતી ને સોનલ ઘાટ કરતી પીતો ગઈ ને પાછી કે લીંબુમાં વાસ આવતી તે સાનું મની રે ને એક તો પસંદ 250 લીંબુ છે હા તારી ઘરે પ્રસંગ છે એટલે તું એમ જ કે ને બાકી તો તું બીજાને ઉલાડવામાં જ હોય છો ના ના એવું કાઈ ના હોય એક્ચ્યુઅલી આ તો હું દુલ્હનની બેન છું ને એટલે જાન આવી ગઈ दुल्हा बन गया झटके मोटर कार सहरा सज गया तेरे द्वारे पे आई बारात बारात तेरे द्वारे पे आई बारात दिल्ली का राजा आया है वरने को मधुपुर की रानी होने को है आज पूरी इनकी अधूरी कहानी ગાડીમાંથી હેઠા તો ઉતરો જીજાજી હો જિનકે આગે જી હો જિનકે પીછે જી જિનકે આગે પીછે જી જી मैं उनकी साली हूँ वो मेरे जीजा जी ए जीजा
લેલા એનું મોઢું તો હોની જૂની નોટ જેવું છે ને 2000 વાળી નહીં થાય. લાવ ને 2000, મારે ખાવા પીવાની એક જ હારી છે આ. હાલજો 2000 બસ. હેલી 5000 માંગ્યા હોત તોય દઈ દેત કા. ભલે આ 2000 મારા હંગરી દે. હાલો હવે સમાજે નાસ્તો પાણી કરી લ્યો. એ ઉભા રહ્યો, મારે ફોટો પાડવો છે. આ કેમેરા વાળો ક્યાં ખૂણામાં કરીને બેઠો? હાલો ફોટો પાડો હવે. બધા સ્માઈલ કરો, સ્માઈલ. સોનલ હાલો હવે બધા મહેમાનને નાસ્તો કરાવીએ આપણે. હા એમ છે હો, બાકી કા બધી મસ્તીનું છે. માસી નાસ્તામાં કઈ વાંધો નથી ને? હારું છે ને બધુંય? ના ના દીકરી બધું રેડી છે. તો હારું, પેટ ભરીને ખાવ ને માસા ફાંદું વધારો હો. દાવાજી જલેબી એ કઈ જોઈ છે નાસ્તામાં? ઈડલી કે ખમણ કે શાક કે સમોસું કે જલેબી કે ફાફડા કે પાત્રા કે પછી તીખું તીખું મરચું ખાવું? વરરાજાના દોસ્તારને હું જોઈએ તો કેજો કાઈ. આ તો હું મારે આગ્રહ કરવો પડે, હું દુલ્હનની બેન છું ને એટલે. હેલી પૂછડી ઓલી ભૂરીને જોઈ જો હમ ખૂણામાં કરીને બેઠી. ભૂરીને તો શરમ નામે સાટો જ નથી. અટાણે મહેમાન વૈસારે બોયફ્રેન્ડ હારે નાસ્તો કરવા બેહાય. સોનલ તારી સાચી વાત છે, અત્યારે કે બોયફ્રેન્ડ પાસે થોડું બેસાય નાસ્તો કરવા. જો તો પાછી તો એક જ થાળી લઈને એમાં નાસ્તો કરે બે. મરી ગયા આયે હખણીના ના બે આયે વેહ વર્તાવે. હેલી વાહે તો જો નાસ્તો કરે. જીજાજી ને માર બેન પ્રેમી પંખીડા નાસ્તો કરે હો. બાકી એ જીજાજી જલેબી ખાજો હો, માર બેન હામુદ ના જોતા નાવકુ. એમ નહીં પૂછડી, આ બધે હારથિયા કાના દેખાય ગધડીના? કાઢવા હે લખ્યું તું હગમ તે જમવા એટલે દીધું કે એક ને હારથમાં ગુડાવાનું છે. તો હારથિયા તો મરી ગયા, ઈન મારીને બેહી ગયા. એને પીરસવામાં ના ભાન પડે? દુલ્હનની બેન છું તોય હું હારથિયાને જે માટા મારું છું કે કાઈ જોઈશે કાઈ જોઈશે કાઈ જોઈશે. કેવો આગ્રહ કરું છું હું તો. લગન પૂરા થવા દે એટલી વાર છે, પછી લંગરાવી નાખું કે નહીં એક એક ને? હા સાચી વાત છે, કાર્ડમાં મેં જ લખ્યું તું સારથમાં આવવાનું છે તો એને કામ કરવું પડે ને. જોયું આ ખૂણામાં જલપાબેન કરીને બેઠા નાસ્તો કરે એકલા એકલા. ભોભરા જેવું નાક, દરરોજ મારા ઘરની સુગંધ લેતી. આજ તો ઊંધે ને ખૂંદે ખાય, કારણ કે મારા ઘર છે ને ખાવાનું. એટલે એ જલપાબેન માપે ખાજો, ક્યાંક ઝાડા થઈ જાય ની. હાલ પૂછડી માર બેન, તુંય નાસ્તો તો કર. થારી લે માર બેન. સોનલ જલેબી એમ છો બાકી મસ્તીની હોય જ ને. કેસર જલેબી છે ને રૂપિયા પૂરા સુઈકવા કંદોઈ ને તી. લી ગોર બાપાને તો બરકવા દે, બિસાડા ગળઢું માણે. એને તમાર થારી કરીને દેવી જોહે. એ ગોર બાપા ઉભા રે, તમાર થારી કરી આવો. આલ્યો થારી. હા મારી દીકરી. પૂછડી તો નાસ્તો કર લે ને, પછી માર વાળમાં જરીક હેરસ્ટાઈલ લેવા જાવી છે. આ સકી નથ વારવી આજ. હા સોનલ મેં નાસ્તો કરી લીધો, ચાલ આવો. હાય ગુસી પુસી બેન. હેલી આ નામ ગુસી પુસી છે? આવું નામ હોય ગુસી પુસી બેન? એ ગુસી પુસી બેન જય શ્રી કૃષ્ણ. આ મારે હે ને વાળ કરવા છે. જા મશીન પડ્યું ને, મને વાળ હારા કરી દયો ને જરીક. ઓકે થઈ ગયું છે. હે પૂછડી હું હારી લાગુ છું કે નહીં કે તો ખરી? હા સ્ટ્રેટ નથી પણ ઓલા ક્રિમ્પિંગ જેવું છે ને એવા કરી દીધા છે તને. હાય હા છે ક્રિમ્પિંગ ફિમ્પિંગ કા સ્ટ્રેટ જી હોય. મારે તો જો બસ લગનમાં હારા વાળ લાગે ને એટલે કરવા હતા. દરદ સકી વારું ને એટલે કંટાળી હતી. તું કાજ વાળમાં ફૂલ બૂલ નાખીને સૂટા રાખો ને તો કઈ ખારા લાગે. અરીસામાં જોઈ લઉં જરીક હો ગુસી પુસી બેન. હા ઓકે હા બાય. સાસાનું શું ગુસી પુસી બેન આ મશીન કેટલાનું આવે? 7000. ઓય માં આવડું મૂંઘું કોણ લે? પાછા લગન આવશે તમાર પાસે કરાવી જાહું. આ કઈરા વાળેના કેટલા દેવાના? 200 રૂપિયા. ઠીક અલ્યો 200 રૂપિયા. હેલી પૂછડી હારી તો લાગુ છે ને તને કહું? ભૂંડી નથી લાગતી ને? ના ના સોનલ અત્યારે બધા એવી વાળ જ છે હેરસ્ટાઈલ. 200 રૂપિયામાં સારું જ કહેવાય. હા તો બરાબર. તમારે બીજું કઈ જોઈએ છે ડ્રેસ કે એવું પણ હું રાખું છું? હે ડ્રેસે રાખો છો તમે? તો લાવો ને કંઈક લાંબુ હોય ને તો પહેરવું છે મારે. હા ઓહો ધોરા કલરનું ગાઉન. હેલી પૂછડી મેં આ ધોરું ગાઉન તો સડાવી લીધું છે, પણ કોકે એમ નહીં કહે ને કે આ પાણી ઢોરમાં આવી કે હું. આમ તો વન પીસ કહેવાય ને, કોઈને થોડું જોવાનું હોય. આપને ગમતું હોય તો પહેરવાનું. મને એમ થાય કે ઘડીક વાર પહેર લઈશ લગનમાં પછી પાછું બદલાવ નાખીશ. હા તી તને મજા આવે એમ કરજે. હાર ગુસી પુસી બેન હવે પાછા કઈ કામ હશે ને તે દી આવશું તમારા પાર્લરમાં. ઓકે મોસ્ટ વેલકમ. હાલ પૂછડી હવે જઈએ આપણે. હા ચાલો. આ ગોર બાપા ક્યાં આવી ગયા? અહીંયા બેહાડા હતા વિમલનો ઠેલો લઈને. ગોર બાપા અહીં બેહો ને બાપા માંડવા વિચારે. હેલી આ ગોર બાપાને હક નથી, ટાટીઓ વારીને નથી બેહતા. વિમલનો ઠેલો ક્યાં ઓલો? ઠીક આ રહ્યો પડખે જ છે. ક્યાં ગયા ઓલા ખાઉદરા મહેમાન? કા કોઈ આવે નહીં? એ સોનલબેન બધે મહેમાનને નાસ્તો થઈ ગયો છે. આવો ને બાઈ, એકલા એકલા કરીને ખાતા હતા ખૂણામ ગરીને. એ આવો આવો માસી માસા બેહો. નાસ્તો હરકાઈ થઈ ગયો છે ને? વાંધો નતો ને કઈ નાસ્તામાં? ના ના આ માર બેનની હાહુ છે ને ઓલા ફાઈન્દારા છે ને મુઈસારા એન હાહરા. એ ધ્યાન રાખજો માસી, ઠેબુ ખાઈ જાવ ની ક્યાંક પડો નહીં. બીજા મહેમાન ક્યાં આવતા છે? ધીરી ઢોલના તેમાં હાવ ગોઠણિયા વારી વારીને ખાધું હશે. નાસ્તો હતો ને ટાણે ભારી ભરખમ. આવ્યા લેલા ને મજનુ. હા જોજે પેલા લેલા ને મોકલી, વાહેથી મજનુ આવશે. ખૂણામ ગરીને બેઠા તા ખાવા. જો આપણું કીધેમાં ખોટું જ ના હોય. આવ્યો ને મજનુ? જોયું પૂછડી અટાણે કાખમાં ગરીને ફરે. આ ટટિયું કોનું સટા બર્યું? ભૂલું પડી ગયું? હું અટાણની માયું કેવી કહેવાય કા?
છોકરા એક કોઈ રખડતા હોય ને પોતે મોબાઈલમાં પડ્યું હોય નાવકી બેહી જા તું એક કોઈ હા તાર મમ્મી હમણાં જડી જાય હો માસી કાકા હવરાજાને એન્ટ્રી થાય ને હાલો માર બેનને લઈ આવો હાર પહેરાવા જવાનું છે ને બધાને નાસ્તો થઈ ગયો છે હા મીના થઈ ગયો છે બધાને નાસ્તો સારું એ મેના બેન હાલો હવે હાર પહેરાવા જવાનું છે અરે હું પગમાં આવ્યું મને બાલાજી વેફરનું પડીકું અરે દુલ્હનના રૂમનો તો ઉકેડો કરી નાખ્યો હાવ એ શીતલ ભાભી તમાર ટાબરિયાએ બધું ખેદાન મેદાન કર્યું નામ દુલ્હનના રૂમમાં ના બેહે ટાબરિયાને લઈને જતો ન્યા રમકડાને ઢગલો કર્યો ઓલો ફોન રખડે અરે આ સડી આ વેફરનું પડીકું આ મોજા હે ભગવાન એ હું સાફ કરી નાખું સોનલ બેન હાલો માર બેનની બેનપણીયું ઉઠો હવે મહારાણીયું અરે એવું કાઈ નહીં વહી ગયું ફટ મહારાણીયું તારી બેનપણીયું આવ્યું જ છે હાલે બધું ચાલ્યા કરે હાલ માર બેન હવે હાર પહેરાવા જઈએ એ શીતલ ભાભી બધું હમું કરીને નીકળી જાજો બાયણે એ હા आज मेरे यार की शादी मन्ने कोई रोको ना એ ઝપટ હાલો મેના બેન આ બધે વાઈટ જોવે હે બસ કરો હવે બહુ નાઈસા તમે બધાય તો તું જો ને ધોરા ગાઉનમાં ભૂંડી લાગસ હું બોલ્યા કાઈ ને અમારી વાતો કરીએ સીતાને તોરણ રામા પધાર્યા લેને પનો તું પેલું પોખણું રે જીજાજી આની ઉપર પગ રાખીને હવે મંડપમાં પધારો